વીરવર્ધન હા મહારાજ. હા તો રાજ્યની રહ્યો તો મને ડગલે ને પગલે મેણા બોલે છે વીરા, માટે આવા મેણા મારાથી સહન થતા નથી, તો રાજમાંથી જતીને બોલાવો વીરા. હાલ જ બોલાવું છું મહારાજ. હે જ્યાં પર તને હે બોલાવે રાજ માતાયા રે. કોઈ દિવસનો સમય હોય ને બાંધવ, અને અત્યારે રાજમાતા ને રાજ દરબારની અંદર બોલાવવાના કારણ? હા માતુશ્રી, મહારાજ બોલાવું છું. ઘણું સારું વીરા. રાણી રે આવીને રાજવીર ચરણે નામે, મીનળબાઈ આવીને સ્વામી ચરણે નામે, વાદનો હરે વા રામ વા
આજે લાશા લક્ષ્મી સગુણા વિતરણ દીકરીઓ આંગણીયાની અંદર રમે છે નાથ. હા સતી આજે ત્રણ દીકરીઓ હોવા છતાં કઈ રીતે આપણું વાંજ્યું રજવાડું હાયલું જાય ધણી. મારા હૈયાના ભેદ ખલો, મારા મનડાના ઉકેલ કરો ધણી. કે કઈ રીતે વાંજ્યો અવતાર કહેવાય છે સ્વામી, કઈ રીતે વાંજ્યો અવતાર કહેવાય છે. હા સતી હા રાજપૂત. લાસા લક્ષ્મી ને સગુણા જગદંબાને ઝાંખી પાડે એવી ત્રણ દીકરી આંગણે રમે સતી. હા સ્વામી. માટે સતી દીકરી તો એક પંખી માફક કહેવાય. આજ પાંખું આવે અને કાલ પોતપોતાના સાસરે ચાલી જાય સતી. સત્ય વાત છે ધણી. માટે જો આપણે એક બાડો બોબડો લૂલો લંગડો એક કુંવર હોય તો રાજગાદી સંભાળે, ના કર કાલ સવારે રાતને તાળા લાગે સતી, તાળા લાગે. હા સ્વામી. આજે તમારું કેવું પણ સત્ય છે કે આપણે આંગણની અંદર એકાદ પુત્ર હોત તો આપણા ગયા પછી આ રાજગાદીનો રખવાડ જ બને જ બને સ્વામી. હા સતી એક પુત્રના વેગમાં આટલા બધા અધીરા ના બનો ધણી. સ્વામી આ તો ભાગ્યની વાત કહેવાય છે. ભાગ્યની અંદર હોય તો સૌને ભોગવવું પડે છે મારા નાથ. એટલે જ કહેવતની અંદર કહેવાય છે કે કર્મ વિના કાય ન જડે ને ભાગ્ય વિના ભગવાન ન જડે. ભાગ્યના ભરોસે જીવન જીવે ને જીવી ગયા કહેવાય છે ધણી. અને આપ કહો છો કે આપણી જ રેત જ આપણું જ ધન ખાઈને વાંજ્યા મેણા બોલે. નહીં નહીં સ્વામી, એવા માઠું નો લગાડો. રયત તો એક જ દીકરા સમાન કહેવાય છે. છોરું કછોરું થાય, માવતર કમાવતર થાય નહીં. અને રેતને માફ કરો કે રાજવીનો ધર્મ પણ હોય છે ધણી. હૈયા ઉપર પથ્થર મેલીને કાળજુ કઠણ કરો સ્વામી. એક પુત્રના વેગમાં અધીરા ના બનો. જે આપણા આંગણની અંદર લાશા લક્ષ્મી સગુણા દીકરીઓ છે તેને આપણા દીકરા સમન માનીને ભવ પૂરો કરો રાજપૂત. આ ભવ પૂરો કરી નાખો. નહીં નહીં સતી હા નાથ. હાજા રાજની રહેત મને ડગલે ને પગલે મીણા બોલે. માટે આવા મીણા મારાથી સહન થતા નથી. જો આપ આજ્ઞા આપતા હોય તો મારે કાશી વિશ્વનાથના ચરણે જઈ અને કાયાના કલ્યાણ કરવા છે સતી. નહીં રાજપૂત, નહીં મારા નાથ. એ વાત તો કદાપી નો બને ધણી. કદાચ જો બારવટિયાની અંદર જાતા હોત તો હાથમાં સંસાર લઈ કપારે તિલક દઈ અને પોકરણ ગઢના પાદર સુધી વડાવા આવે તને એટલું કે ધણી મરજો કે મારજો પીઠના દે જો લગામ નકર મારી સૈયર મેણા બોલશે. આ તો કાયર ઘર કેરી નાગ. સ્વામી વન વન વડ ભટકવું એક તો તમારું કામ નહીં. કાયા પણાની વાતો તો કઈ કાયરના મુખની અંદર શોભે, વગડાની વાતો વૈરાગ્યના મુખની અંદર શોભે. તમે જેવા પુરુષના મુખની અંદર નહીં. પણ ધણી આજે વન વન ભટકે કોઈ દી પુત્ર પ્રાપ્ત થતા નથી. પ્રભુનું ભજન કરવું હોય તો વનમાં ક્યાં જવાની જરૂર છે મારા નાથ. પ્રભુનું ભજન તો આપણા રંગમેલની અંદર પણ થાય છે સ્વામી. આપણે રંગમેલની અંદર પણ થાય. નહીં સતી મને હરખીથી રજા આપો. હવે મારે કાશી વિશ્વનાથના ચરણે જઈ અને મારા કાયાના કલ્યાણ કરવા છે સતી. હા ધણી આજ ના પાડીને હું પણ તમારા દિલને નિહાકો નાખવા નથી જતી. કારણ કે હું તો એક આર્ય નારી છું. પતિના સુખે સુખમાં ને પતિના દુખે દુઃખમાં હાલવો મારો ધર્મ છે. પણ રાજપૂત આજ વગડો બેઠવા ગયા પેલા કે માતા મીનળબાની વેદનાની વાત સાંભળતા જાઓ કે અત્યારે આપણી દીકરી સગુણાબા આજે 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે. આજે એના બાળપણમાં જુવાની ક્યારે થઈ ગયા તેની આપને કઈ ખબર ન રહી ના. તો દીકરી સગુણા માટે સારું રાજાનું જોડું ગોતી, સારો મોરતિયા ગોતી આપણે આંગણની અંદર દીકરીના નામના ઢોસણે વગડાવી બેનને હેમ કે પડાવી પછી ખુશીથી વનમાં જાઓ સ્વામી. દીકરી સગુણાનું વ્યવસાય બાદ આંખમાંથી એક પણ આંસુડું પાડ્યા વિના પોકરણગઢના પાદર સુધી વડાવવા આવશું ધણી. પોકરણગઢના પાદર સુધી વડાવવા આવશું. આ જમણા હાથનું તમને માતા મીનળબાનું વચન છે ધણી. માતા મીનળબાનું વચન છે. ભલે સતી તમે રંગ બેલવા જઈ આરામ કરો. હું હમણાં જ ગોરદેવને બોલાવી દીકરી સગુણાનો વ્યવસાય કરાવું છું. હા રાજપૂત. હરે રામ બધાન હા મહારાજ. રાજમાંથી ગોરદેવ